જય શ્રી કૃષ્ણ. એક વખત ઘણા બધા ઋષિમુનિઓ ભેગા મળી અને જંગલની અંદર ભગવાન કૃષ્ણની પૂજા અને યજ્ઞ કરી રહ્યા હતા. વૃક્ષના પાંદડાઓ ઉપર કૃષ્ણ ભગવાનનું નામ લખી અને પૂજા કરતા. પૂજા અને યજ્ઞ સંપન્ન થયો એટલે ઋષિમુનિઓ ત્યાંથી વિદાય થઈ ગયા. પણ ઓલા કૃષ્ણ નામ લખેલા જે પાંદડા હતા એ ત્યાં ને ત્યાં જ રહી ગયા. થોડા એક સમય પછી કોઈ ગોવાળ પોતાની બકરીઓને ચરાવવા માટે થઈને જંગલની અંદર આવ્યો. બકરીઓના ટોળાની અંદરથી એક બકરી એક કૃષ્ણ લખેલું જે પાંદડું હતું એ ખાઈ ગઈ. કૃષ્ણ નામ લખેલું પાંદડું પોતાની અંદર સમાવી લીધું. લગભગ આપણે એવું જાણીએ છીએ, સમજીએ છીએ, આપણને ખ્યાલ છે કે બકરી જ્યારે બોલે ત્યારે એની અંદરથી અવાજ આવે મે મે. પણ કૃષ્ણ નામ રૂપી પાંદડું પોતાની અંદર ઉતારી દેવાથી, ખાઈ જવાથી એ બકરી જ્યારે બોલતી ને ત્યારે એના અવાજમાં મે મે ના બદલે કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ આવતો. હવે એની સાથે જે બીજી બધી બકરીઓ હતી, જ્યારે આના મોઢામાંથી કૃષ્ણ કૃષ્ણ નીકળતું તો બીજી બકરીઓ એમ કીધું કે તું આ શું બોલે છે? બકરીએ કહ્યું કે કૃષ્ણ નામ રૂપી પાંદડું મેં મારી અંદર સમાવી લીધું એટલે હવે મારા મોઢામાંથી કૃષ્ણ 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 એમ જ નીકળે છે. બીજી બધી બકરીઓએ સમજાવ્યું કે તું આપણી જે મૂળ ભાષા છે એવી રીતે બોલ. પણ બકરીએ કહ્યું ના, મારા મોઢામાંથી તો હવે કૃષ્ણ 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 એ જ નીકળશે. ગોવાળ પોતાની બકરીઓને લઈને પાછો ઘરે આવ્યો. વાડાની અંદર બધી બકરીઓને ભેગી બાંધી દીધી. પણ પેલી જે બકરી હતી એ તો સતત કૃષ્ણ કૃષ્ણ એમ જ બોલતી રહેતી. હવે બાકીની બધી બકરીઓએ ખૂબ સમજાવી પણ આ બકરી ન માની. એ તો સતત કૃષ્ણ કૃષ્ણ બોલતી રહેતી. એટલે બાકીની બધી બકરીઓએ શું કહ્યું કે આને આપણા ટોળાની અંદરથી બહાર કાઢી મૂકો. એટલે સિંગડાઓ મારી મારી અને કૃષ્ણ કૃષ્ણ બોલતી બકરીને એ પોતાના ટોળાની અંદરથી બહાર કાઢી મૂકી. થોડી વાર પછી ગોવાળ આવ્યો, એને જોયું તો પાછી એ બકરીને લઈને એને બીજી બધી બકરીઓના ટોળામાં મૂકી દીધી. વળી પાછી બાકીની બકરીઓ સિંગડા મારીને આને બહાર કાઢી નાખી. ગોવાળ વિચાર કરવા લાગ્યો કે આ શું થઈ રહ્યું છે, મને કઈ સમજાતું નથી. આ બકરીઓ એને અંદર સાથે કેમ નથી રહેવા દેતી? પછી એને વિચાર આવ્યો કે કદાચ આને કોઈ રોગ થયો હશે કે શું, તો મારી બીજી બધી બકરીઓને કોઈ રોગ લાગુ ન પડે એટલે આ બકરીને હું જંગલની અંદર છોડી આવું. એમ વિચાર કરી અને એ જે ગોવાળ હતો એને બકરીને લઈ અને જંગલની અંદર દૂર જઈને મૂકી દીધી. રાત્રિનો સમય થયો, જંગલની અંદર બકરી એકલી હતી. કોઈ ચોર આવ્યો, એને બકરીને રેઢી પડેલી જોઈ, ત્યાંથી ઉઠાવી અને દૂર દૂર સુધી ક્યાંય બીજા ગામની અંદર જતો રહ્યો. ત્યાં જઈ અને એ ચોરે એક ખેડૂતને બકરી વેચી. બકરી તો હજી કૃષ્ણ કૃષ્ણ જ બોલતી હતી, પણ પેલો જે ખેડૂત હતો એ ગરીબ હતો. એને વિચાર કર્યો કે બકરી મેં બોલે અથવા તો કૃષ્ણ કૃષ્ણ બોલે, મને શું ફરક પડે છે. એને બકરીને ખરીદી લીધી ચોરની પાસેથી. અને પછી એ બકરીને જ્યારે એને દૂધ લીધું એનું અને આજુબાજુના જે કોઈ પણ લોકો રહેતા હતા એને વેચ્યું, તો ભગવાન કૃષ્ણનું નામ લેવાથી એ બકરીના દૂધની અંદર એટલી બધી મીઠાશ આવી ગઈ કે લોકો વખાણ કરવા લાગ્યા કે આ બકરીનું દૂધ તો બહુ મીઠું છે. તો એમ કરતા દિવસો પસાર થયા. પેલા જે ખેડૂત હતો બકરીનો માલિક, એના ગ્રાહકો વધવા લાગ્યા અને એના હિસાબે એનો વ્યાપાર વધ્યો તો એની પરિસ્થિતિ પણ સુધરી. એ ધીમે ધીમે દિવસે દિવસે સમૃદ્ધ થતો ગયો. એક દિવસ કોઈ રાજાના મંત્રી પોતાના સૈનિકોને લઈ અને ત્યાંથી પસાર થતા હતા. ભૂખ લાગી હતી તો ખેડૂતનો ઘરની પાસે આવીને કહ્યું કંઈ ખાવા માટે હોય તો આપો. ખેડૂતે બકરીનું દૂધ દોઈ અને બધા સૈનિકોને મંત્રીને પીવા માટે આપ્યું. એ લોકોએ દૂધ પીધું પણ દૂધની મીઠાશ એટલી બધી હતી. પ્રસન્ન થઈને મંત્રીએ પૂછ્યું કે આવું સરસ દૂધ તો અમે કોઈ દિવસ નથી પીધું, આ તમે ક્યાંથી લાવ્યા? ખેડૂતે કહ્યું મારી પાસે એક બકરી છે. બકરીની પાસે લઈ જઈને મંત્રીને બતાવી કે આ બકરીનું દૂધ છે. તો એની આદત પ્રમાણે બકરી બોલતી હતી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. મંત્રી પણ વિચારમાં પડી ગયા કે બકરી કૃષ્ણનું નામ લે છે. આશ્ચર્યથી જોયું અને મંત્રી ત્યાંથી વિદાય થઈ ગયા. હવે જે રાજ્યના મંત્રી હતા એ રાજ્યના રાજમાતા એક સમયે બીમાર પડ્યા.
ખૂબ ઉપચાર, ખૂબ દવાઓ વૈદ્યની પાસે કરાવી, પણ એમને સારું ન થયું. એટલે કુલગુરુને બોલાવ્યા. કુલગુરુએ જોઈને કહ્યું કે હવે તો ભગવાનની કઈ કૃપા થાય તો રાજમાતાનું સ્વાસ્થ્ય સારું થાય. હવે તો તમે એમની પાસે ભગવાનના નામ બોલો. રાજા વિચાર કરવા લાગ્યો કે રાજકાજનું એટલું બધું કામ છે, હું એટલો બધો વ્યસ્ત છું, મારી પાસે તો એવો સમય નથી કે હું અહીંયા બેસીને સતત ભગવાનનું નામ લીધે રાખું. અચ્છા, રાજ્યની અંદર પણ કોઈ એવો વ્યક્તિ નથી કે જે સતત અહીંયા બેસીને ભગવાનનું નામ લીધે રાખે. શું કરવું? રાજા વિચારતા હતા. એવા સમયે મંત્રીને પેલી બકરીની વાત યાદ આવી ગઈ. રાજાને જઈને કહ્યું, મહારાજ, એક બકરી છે જે કૃષ્ણ ભગવાનનું નામ લે છે, આપણે એને લઈ આવીએ તો રાજમાતાની પાસે એ બકરી બાંધી દેશું અને એ ભગવાનનું નામ લીધે રાખશે. રાજાએ કહ્યું, એવું થોડું હતું હશે, બકરી કઈ ભગવાનનું નામ લે? મંત્રીએ કહ્યું, હા મહારાજ, તમે મારી સાથે ચાલો. રાજાને લઈને મંત્રી પેલા ખેડૂત પાસે આવ્યા. બકરી બતાવી, જુઓ. રાજા પણ વિચાર પામવા લાગ્યો કે મેં કરવા વાળી બકરી કૃષ્ણ કૃષ્ણ કરે છે. રાજાએ ખેડૂતને કહ્યું, ભાઈ, આ બકરી તું મને વેચી દે. ખેડૂતે કહ્યું, મહારાજ, આ બકરીના હિસાબે તો મારી આજીવિકા વધી છે, મારી સમૃદ્ધિ વધી છે, આને વેચી દઈશ તો મારું ભરણ પોષણ કેવી રીતે થશે? રાજાએ કહ્યું, ચિંતા ન કર, અખૂટ સંપત્તિ હું તને આપીશ, પણ આ બકરી તું મને આપી દે. ખેડૂતને સંપત્તિ આપી, ખૂબ ધન આપ્યું. બકરી લઈ અને રાજા મહેલની અંદર આવ્યા. રાજમાતાની પાસે એ બકરીને બાંધી દીધી. બકરી એની આદત પ્રમાણે કૃષ્ણ 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 બોલતી જાય. પરિણામ એ આવ્યું કે રાજમાતાના કાનની અંદર ભગવાનનું નામ ગયું અને એ બકરીનું દૂધ રાજમાતાને પીવડાવવામાં આવ્યું. આપણે ખ્યાલ જ હશે, બકરીનું દૂધ આરોગ્ય માટે બહુ જ સારું હોય છે. તો એ બકરીના દૂધના પ્રભાવથી અને ભગવાન કૃષ્ણના નામ સાંભળવાના કારણે થોડા એક સમયમાં તો રાજમાતા સ્વસ્થ થઈ ગયા. અને બકરી તો સતત કૃષ્ણ 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 બોલતી રહેતી. હવે પરિણામ એ આવ્યું કે રાજ પરિવારની અંદર, મહેલની અંદર રહેલા જે સેવકો, નોકરો, ચાકરો હતા, એ પણ જ્યારે બકરીની પાસેથી નીકળે તો બકરીની સામે જુએ અને એ પણ કહેવા લાગે કૃષ્ણ કૃષ્ણ, એટલે બકરી પણ સામે બોલે કૃષ્ણ કૃષ્ણ. આખા એ રાજ્યની અંદર વાત ફેલાઈ ગઈ. રાજ્યના તમામ લોકો, એ લોકોના મોઢા ઉપર સતત સામસામે મળે કૃષ્ણ 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 કૃષ્ણ. મહેલ અને રાજ્યની અંદર કૃષ્ણના નામ એટલા બધા લેવડાવવા માંડ્યા. રાજા પ્રસન્ન થઈ ગયા. રાજમાતાનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. આ ભગવાનના નામનો પ્રભાવ છે કે જંગલની અંદર ભટકનારી એક બકરી, જેને કૃષ્ણનું નામ લખેલું પાન પોતાની અંદર સમાવી લેવાથી, મતલબ કૃષ્ણને પોતાની અંદર સમાવી લેવાથી, કૃષ્ણનું નામ લેવાથી એક જંગલની અંદર ફરનારી બકરી આજે રાજમહેલની અંદર રહે છે. તો ભગવાનના નામની આ શક્તિ છે. જો એક પશુ ઉપર પણ ભગવાનના નામની અસર પડતી હોય તો આપણે તો મનુષ્ય છીએ. આપણા ઉપર ભગવાનનું નામ લેવાથી એની પોઝિટિવ ઉર્જા આપણને પણ અનુભવી શકાય છે. તો આપણે પણ એવા જ ભાવથી, એવી જ શ્રદ્ધાથી ભગવાનના નામ લઈએ અને આપણું કલ્યાણ કરીએ. જય શ્રી કૃષ્ણ.